1956માં ઇજિપ્તમાં સુએઝ કેનાલની કટોકટી સર્જાઈ તે પછી સમગ્ર વિશ્વમાં બ્રિટનનો મહાસત્તા તરીકે સૂર્યાસ્ત થાય છે. મહાસત્તા તરીકે સૂર્યોદય થાય છે યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાનો. આ પછી સમગ્ર પશ્ચિમ એશિયામાં યુએસનો નોંધપાત્ર હસ્તક્ષેપ રહ્યો છે. અમેરિકા દ્વારા સમયાંતરે ત્યાં લશ્કરી કાર્યવાહી કરીને સત્તા પલટો પણ કરાવવામાં આવ્યા છે. હાલમાં પશ્ચિમ એશિયામાં જો કોઈ દેશ ઇઝરાયલ અને અમેરિકાને પડકાર આપી રહ્યો હોય તો તે ઈરાન છે. પરંતુ ઈરાનમાં 1979ની ઇસ્લામિક ક્રાંતિ પછી ત્યાં જે સત્તામાં પરિવર્તન આવ્યું તે પછી ત્યાં મહિલાઓ પર ખૂબ કડક નિયંત્રણો અને પ્રતિબંધો લાગુ કરવામાં આવ્યા છે. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. મહિલાઓ કોઈ પણ દેશ કે પ્રદેશની વસ્તીનો 50% હિસ્સો હોય છે. જો આ 50% વસ્તીને યોગ્ય શિક્ષણ કે યોગ્ય આરોગ્યની કે અન્ય સવલતો નથી મળતી તો તે દેશ કે પ્રદેશ ખૂબ પાછળ રહી જાય છે. આવું જ થયું છે ઈરાન સાથે. ઈરાનમાં 1979માં ઇસ્લામિક ક્રાંતિ થઈ તે પહેલા ત્યાં સમાજ જીવનમાં મહિલાઓ માટે કોઈ પણ બંધનો નહોતા. મહિલાઓ માટે હિજાબ ફરજિયાત નહોતો. જાહેર જગ્યાઓએ લિંગ અલગાવના કડક નિયમો નહોતા. પરંતુ 1979 પછી ઈરાનમાં મહિલાઓ ખૂબ મોટા પ્રમાણમાં તેમની પર પ્રતિબંધો મૂકવામાં આવ્યા. હવે વાત કરીએ 1979 પછી ઈરાનમાં મહિલાઓ પર કયા પ્રતિબંધો મૂકવામાં આવ્યા છે. તો જાહેરમાં હિજાબને ફરજિયાત બનાવવામાં આવ્યું છે અને 1983ના વર્ષમાં તેને કાયદાકીય સ્વરૂપ આપવામાં આવ્યું છે. તેના ઉલ્લંઘન પર દંડ, જેલ અને કોરડાની સજા પણ ફરજિયાત કરવામાં આવી છે. આ ઉપરાંત 2024-25માં નવા હિજાબ અને પવિત્રતા કાયદા હેઠળ ખૂબ ઊંચા દંડ અને લાંબી જેલની જોગવાઈ અંદર ઉમેરવામાં આવી છે. સાથે જ અન્ય પ્રતિબંધો પણ મહિલાઓ પર લગાવવામાં આવ્યા છે, જેમ કે પતિની પરવાનગી વિના મહિલા તેનો પાસપોર્ટ ના બનાવી શકે. સાથે જ વિદેશ પ્રવાસ પણ ન કરી શકાય. છોકરીઓની લગ્નની ઉંમર 13 વર્ષ નક્કી કરવામાં આવી છે. સાથે જ પોલીગેમી એટલે કે બહુપત્નીત્વનો અધિકાર ત્યાં પુરુષને આપવામાં આવ્યો છે. છૂટાછેડામાં પુરુષને વધુ સરળતા આપવામાં આવી છે અને સાથે જ બાળકોની કસ્ટડીમાં પણ પુરુષને વધારે મહત્વ આપવામાં આવ્યું છે. જાહેરમાં ગાયન, ડાન્સિંગ અથવા તો મિક્સ્ડ જેન્ડર ઇવેન્ટમાં ભાગ લેવા પર મહિલાઓ પર ઈરાનમાં પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. વાત કરીએ 1979માં થયેલી એ ઇસ્લામિક ક્રાંતિની, કે જે પહેલા ઈરાનમાં રાજાશાહી હતી અને આ રાજાશાહી એવું કહેવાય છે કે અમેરિકા અને ઇઝરાયલની તરફેણ કરતી હતી. પરંતુ 1979માં આયાતોલા ખોમેનીના નેતૃત્વમાં ત્યાં ઇસ્લામિક ક્રાંતિ થાય છે અને તે પછી ત્યાં વિલાયતે ફકી એટલે કે ત્યાં એક મુલ્લાઓનું જે રાજ છે તે શરૂ થાય છે અને તે પછી ત્યાં ઇસ્લામિક કાયદાઓનું ખૂબ કડક પાલન કરાવવામાં આવે છે અને જે અંતર્ગત 1979 પછી ત્યાં મહિલાઓ પર ખૂબ મોટા પ્રમાણમાં ત્યાં પ્રતિબંધો લગાવવામાં આવે છે. અને આ પછી 1979 પછી ઈરાન હંમેશાથી અમેરિકાની વિરુદ્ધમાં રહ્યું છે અને છેલ્લે તો પરિસ્થિતિ ત્યાં સુધી એટલી બધી પોલરાઇઝ થઈ ગઈ છે કે હાલમાં 2024ના જૂન મહિનામાં અમેરિકાએ ત્યાં B-2 સ્ટીલ્થ બોમ્બરની મદદથી ઈરાનમાં જે પરમાણુ મથકો છે તેની પર સ્ટ્રાઇક કરવી પડી હતી, કેમ કે સમગ્ર પશ્ચિમ એશિયામાં હાલમાં માત્ર ને માત્ર ઇઝરાયલ પાસે જ પરમાણુ હથિયારો છે અને ઈરાન પરમાણુ હથિયારો મેળવવાની દિશામાં ઝડપથી આગળ વધી રહ્યું છે. અને હાલમાં પણ થોડાક સમય અગાઉ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન પર ડાયરેક્ટ એક મિલિટરી એક્શન કરવાની ચીમકી ઉચ્ચારી હતી, જેના કારણે ઈરાન અને અમેરિકા વચ્ચે તણાવમાં ખૂબ વધારો થયો હતો. અને આ પછી ઈરાન દ્વારા પણ ચીમકી ઉચ્ચારવામાં આવી હતી કે જો અમેરિકા અમારી વિરુદ્ધમાં કોઈ પણ કાર્યવાહી કરશે તો ઇઝરાયલની સામે પણ અમારી મિસાઇલો દ્વારા ઇઝરાયલને જવાબ આપવામાં આવશે. પરંતુ હવે જોવાનું એ રહે છે કે આગામી સમયમાં અમેરિકા ઈરાન પર કાર્યવાહી કરે છે કે કેમ. પરંતુ 1979માં ઈરાનમાં જે ઇસ્લામિક ક્રાંતિ થઈ તે પછી ત્યાં મહિલાઓ પર ખૂબ કડક પ્રતિબંધો લાગુ કરવામાં આવ્યા છે અને જેના કારણે સમયાંતરે ત્યાં મહિલાઓ દ્વારા ખૂબ આક્રમક દેખાવો અને વિરોધ પ્રદર્શનો પણ કરવામાં આવ્યા છે. તો ઈરાનમાં જે મહિલાઓ પર પ્રતિબંધો લાગુ કરવામાં આવ્યા છે તેને લઈને આપનું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો.
જો તમામને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમામને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.